તો ગાઈસ ફાઇનલી મેં તમને મારું પેજ તો બતાવી દીધું છે. એટલે હવે આપણે મહિનો નહીં, ચલો ને હવે 15-20 દિવસમાં તમારા ભાઈના થઈ જશે ફોલોઅર્સ 2K. તો આપણે મસ્ત ઇન્સ્ટાગ્રામમાં ફોટો એડિટ કરીને ચડાવવાના છે. તો આપણે એમાં પણ ફૂલ સપોર્ટ કરતા રહેજો. અને ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ કરે છે એવું યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ. હા, તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ મારો બ્લોગ ચાલુ થાય છે તો પહેલાં મારા ઘરથી. તો ગાઈસ અત્યારે વાગી છે સવારના 10 ને ગાઈસ હું તમને બતાવવાનો છું કે આપણા ઇન્સ્ટાગ્રામના પેજમાં મારા 2K ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ આવ્યા છે. એટલે હું તમને બતાવવાનો છું કે મારા ફોલોઅર્સ લેવો. તો ગાઈસ પહેલાં તો આપણે મસ્ત જમી લઈએ. જમીને હું તમને બતાવું કે આપણા 2K ફોલોઅર્સ. ઓકે, તો ગાઈસ ફાઇનલી આપણે જમી વળીને મસ્ત થઈ ગયા છે. અને આપણે આવી ગયો છે ફોન, જોઈ લો આપણો ફોન છે. એટલે હું તમને બતાવવાનો છું કે આપણે 2K ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં અત્યારે ફિલહાલ કેટલા છે ફોલોઅર્સ એ આપણે જોવાના છે. તો ગાઈસ પહેલાં તો આપણી આઈડી સર્ચ કરી લીધી. હો ગાઈસ જોઈ લો આપણા 1752 છે ફોલોઅર્સ. અને આપણું અકાઉન્ટ બી બહુ સારું ચાલે છે, એટલે જોઈ લો તમે. તો ગાઈસ ફાઇનલી આપણે 2K ફોલોઅર્સ થઈ આવ્યા છે. એટલે આપણે 2K ફોલોઅર્સનું બતાવવાનું છે, તમને બ્લોગ બનાવવાનો છે. એટલે આપણા બ્લોગમાં છેલ્લે સુધી રહેજો. અને ગાઈસ થોડું નાનું મોટું કામ પણ છે, એટલે એ પણ હું તમને બતાવીશ. ગાઈસ હું તમને એક વાત કહું. ગાઈસ પહેલાં હું વિડીયો બનાવતો હતો ને ત્યારે એક મિનિમમ કંઈક મારા 900 નહીં, મારા કે 900 કે 600 જેવા ફોલોઅર્સ હતા મારે. ત્યારે ભાઈ મેં એટલી બધી મહેનત કરેલી છે ને ઇન્સ્ટાગ્રામમાં, ના પૂછે વાત મારા ભાઈ. પહેલાં હું મારા પોતાના વોઇસની વિડીયો બનાવતો હતો, પછી મેં ચાલુ કરી સોંગવાળી વિડીયો. પછી મેં છે ને પછી મેં બનાવવાનું ચાલુ કર્યા. પછી ધીમે મારા ભાઈબંધોએ બે ત્રણે કહ્યું મને કે ભાઈ તું બ્લોગ બનાય. તો ગાઈસ મેં ધીમે પછી બ્લોગ બનાવવાના ચાલુ કર્યા. ત્યારથી ગાઈસ મારી એક વિડીયોમાં મારા 3000 વ્યૂ આવ્યા ને, ત્યારથી ગાઈસ મેં વિચારી લીધું કે હવે બ્લોગિંગ જ કરવાનું. બ્લોગિંગ જ ગમે તે થાય, બ્લોગ જ બનાવવાનો, બીજું કશું નહીં ગાઈસ. હા, અને હા મારા ભાઈ આ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અને આ ફેસબુક છે ને એ મારા માટે ખાલી શોખ નહીં, એ મારા માટે એક સપનું બની ગયું છે. અને સપનુંને પૂરું કરવા માટે હું ગમે તે હદ કરીશ, ગમે તે હદ પાર કરી નાખીશ. હા, 4 લોકોનું નહીં વિચારવાનું ભાઈ. 4 લોકોનું વિચારશું તો આપણે ત્યાં જ રહી જઈશું. કેમ કે એ લોકો એમની રીતે એમનું કામ કરે છે. એ લોકો કામ કરે તો આપણને કંઈ કહેતા નથી, તો આપણે કામ કરીએ તો આપણે શું કામ એ લોકોને કહીએ. એટલે એવું બધું બહુ વિચારવાનું નહીં મારા ભાઈ. અને ગાઈસ અમુક લોકો છે ને, અમુક લોકો કયો કન્ટેન્ટ બનાવે, પણ ભાઈ મારો ખુદને એક રિલેટિવનો કન્ટેન્ટ આ જ છે. મને કંઈ દિમાગમાં એવું નહીં આવતું કે હું કાલે પેલું કરું એવું કરું. મને જે હવે બોલી જાઉં, મારો ખુદનો કન્ટેન્ટ આ જ છે. તો ગાઈસ ફાઇનલી મેં તમને મારું પેજ તો બતાવી દીધું છે. એટલે હવે આપણે મહિનો નહીં, ચલો ને હવે 15-20 દિવસમાં તમારા ભાઈના થઈ જશે ફોલોઅર્સ 2K. તો આપણે મસ્ત ઇન્સ્ટાગ્રામમાં ફોટો એડિટ કરીને ચડાવવાના છે. તો આપણે એમાં પણ ફૂલ સપોર્ટ કરતા રહેજો. અને ઇન્સ્ટાગ્રામમાં જેવો સપોર્ટ કરે છે એવું યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ. હા, તો ગાઈસ બાલી બેઠી છે. શું કહેવું બાલી? હા, શું કરાવું? વટાણા ફોલો ગાઈસ વાલી વટાણા ફોણા છે. આપણે જવાનું છે કંકોત્રી વેચવા, પણ કંઈ ટાઈમ મળતો નથી. એટલે હવે ટાઈમ કાઢવો પડશે ને એના માટે. કંકોત્રી વેચાવું કાલ રાખ લે. અત્યારે હું ભંડારે જઈ આવું. કાલે રાખો કંકોત્રી. કાલ સવારમાં જ જઈ આવવાનું. કાલે સવારમાં મારે ટાઈમ નહીં મળે, મારે કોલેજ નહીં જવાનું. કોલેજ નહીં જવાનું. હજુ મારા જોડે તો નંબર નહીં, એટલે ફોન કરવો પડશે ને. હેલો ગાઈસ, તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો આપણા યુટ્યુબ પેજમાં. તો ગાઈસ આપણે લીધું છે આ મોતીચૂર જમણવારીમાં બનાવતા આપણે મોતીચૂર. એ હવે ખાવામાં લઈએ છીએ જુઓ. અને બીજું છે રોટલા શાક. આપણે પેલા જમી લીધું, પણ આ નોકરી માટે લીધું છે. એટલે એને પૈસા ભરી લેતા હોઉં. શું કેવું ભાઈ? હા, મસ્ત દેખો જો લાઈટ ચાલુ હોય તો અંદર રૂમમાં સારી મસ્ત વિડીયો નહીં આવતી. હવે લાગ્યું ને કંઈક યુનિક. ગો તો આપણે જેટલું હોવું જોઈએ ને ભાઈ ગિફ્ટ આલવાનું. આપણે જો કશું છે નહીં ને ગિફ્ટનું શું કહેવું? અને એ શું આલવાનું યાર? એવું કશું ગિફ્ટ ના આલવાનું હોય. એવું વિડીયો ના બને. શું કરે વિડીયો કોણ કોઈ બનાવે? આ તો નોર્મલી બ્લોગ બનાવ્યા છે ગાઈસ. તો ગાઈસ આપણે થોડું પેલા આનો પ્રોબ્લેમ હતો, કેમ કે આપણે એક વિષયમાં NC આવી છે. આપણે વિચારીએ કે આપણે દાખલા ગણવાની પ્રેક્ટિસ કરીએ કે ના કરીએ.
કરીએ ચલો ને હવે, કેમ કે હવે કરવું તો પડશે જ ને યાર. એનસી ક્લિયર કરવી પડશે. એનસી નોટ ક્લિયર. તો ગાઈસ આ આપણા ભાઈબંધે કાલે હતું એડવાન્સ એકાઉન્ટનું આવ્યું FI BCom એડવાન્સ એકાઉન્ટિંગ 1 ન્યૂ 2024નું છે. અસાઇનમેન્ટ વાંચવા માટે આપી હતી. અસાઇનમેન્ટ નહીં પણ આ તો પેલી એ છે પહેલું ચેપ્ટર છે આડત માલના હિસાબો ને એવું. થોડું પ્રોબ્લેમ લાગે છે પણ આવું કશું વાંધો નહીં, તમારા ભાઈ કરી નાખશે કેમ કે તમારા ભાઈના હિંમત છે કંઈક કરવાની. જુઓ સાહેબ જૂનું ન આવવું જોઈએ ભાઈ કંઈક કરવામાં. હું ઘરમાં વિડીયો બનાવું છું પણ આપણા ઘરમાંથી ફૂલ સપોર્ટ આવે છે બ્લોગિંગનો. એવું નહીં વિચારવાનું કે ભાઈ આપણને કોઈ સપોર્ટ કરે ના કરે, પણ આપણે ખુદને એક મજબૂત રાખવાનું કે હું કરી શકું. આ વાત એકદમ યાદ રાખજે ભાઈ. એટલે જુઓ ને અત્યારે તમારા ભાઈ લઈને બેઠો છે. કંઈ મારું મન તો લાગતું નહીં પણ કેમ કે ઘરમાં લગ્ન આવે એટલે મન નહીં લાગતું. વધુ નહીં તમારા ભાઈ કરી દેશે, કોઈ ટેન્શન નહીં. ફાઇનલી ગઈ તમારા ભાઈ પૂરું કરી દીધું છે આપણા એકાઉન્ટના દાખલા એવું. હવે આપણે નીકળીએ જોબ માટે. આપણો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. જો આ તો આઈને જ પડી હોય ઓને હરખું મેળવું પડશે ને તો હાલશે કચેરી. લે આડો તો કહીશ આપણા સચિનભાઈ બાઇક ઉઠાવ્યું છે ભાઈ અમિતભાઈનું. બાઇક આડક નહીં આવતું, શાંતિ જવાનું ભાઈ. હા